જન ભલે ઉગાઈ ભાણ ભાણ તિહારા લવ ભામિલા પણ જીવન જો મરણ ડગમાન એ ગમાણી રાખજો એક સબરાઓ. કલંગા બગદેવા જય જય જગવંદન કાશ્યપ નંદન. હવે દારિદ્ર નિકંદન રવિ દેવાજી દારિદ્ર નિકંદન રવિ દેવાજી દારિદ્ર નિકંદન રવિ દેવાજી દારિદ્ર નિકંદન રવિ દેવા. ચારણો અને કાઠી ઝવેરચંદ મેઘાણી એમ લખે છે કે ચારણોએ વાણીને સાચવી છે અને ઇતિહાસને રક્ષો છે. કાળના કંઈક ટાઢા અને ઊના પડદા છે એ અનેક સંસ્કારોની ઉપર પડી ગયા, અનેક અસ્મિતાઓ ભૂસાઈ ગઈ, પણ વર્ષોથી યુગોથી ચારણ સાહિત્યની સત્યની ઉપાસનાની એ મસાલ લઈ અને જ્યોતિર્જન બની અને જગતના ચોકમાં અડીખમ ઉભો છે. હજી ચારણ વાણીને કોઈ ભૂસી શીખ્યું નથી. મેઘાણીભાઈ લખે છે એ ચારણે જ્યારે ભગવાન સૂરજનારાયણની ઉપાસના કરી, કાઠી સમાજે જ્યારે ભગવાન સૂરજનારાયણની ઉપાસના કરી ત્યારે સૂરજનારાયણના ઓવારણા લઈ, એના મીઠણા લઈ, એના વારણા લઈ, એના ગાંગલા લઈ અને એટલું કીધું ગાય સૂરજનારાયણ એક કશ્યપના દીકરા બાપ ભલે ઉગા ભાણ ભાણ તિહારા લી ભામણા જીણ મરણ લી ભાણ અમાણી રાખજે કશ્યપ રાવ. હે કશ્યપના દીકરા, અમારે સંપત્તિ નથી જોતી, અમારે સંતતિ નથી જોતી, એ ભાગ્યમાં હોય તો દેજે. પણ હાથ જોડીને સૂરજનારાયણ અમે તારી પાસે વિનંતી એટલી કરીએ છીએ કે જગતના ચોકમાં જ્યાં સુધી શ્વાસ લખાણેલા હોય, ખોળિયામાં પ્રાણ હોય ત્યાં સુધી અમારી આબરૂનું લીલામ ન થવા દેતો. ભલે ઉગા ભાણ ભાણ તિહારા લિયા ભામણા જીણ મરણ લગ માણ નમાણી રાખજે કાશ્યપ. ઝવેરચંદ મેઘાણી અને દુલ્લા કાગ એને અંજળીઓ છાંટી છાંટી પાંચ મહાભૂતમાં જે મળી ગયા હતા, રાગથી જે ઉડી ગયા હતા, એવા બારટિયાઓને અંજળીઓ છાંટી છાંટી સજીવન મંત્રનો ઉચ્ચાર કરીને જેમ શિવ પ્રેતને બેઠા કરે અને જગતના ચોકમાં ઉભા રાખી દે, એમ એવા મહાપુરુષોને જગતની ચોકની વચ્ચે લાવી એને ઉભા રાખ્યા અને એમ કીધું કે તમે જેને બારોટિયા કહો છો, તમે જેને લૂંટારા કહો છો, એ લૂંટારા નથી, પણ એનામાંય ખાનદાની, એનામાંય અમીરાત, એમાંય ત્યાગ, એમાંય સમર્પણ, એમાંય નીતિ, એમાંય ધર્મ હતો. જોગીદાસ ખમાણ નામનો બારોટિયો, પણ જોગી બારોટિયો કહેવાતો, જતી બારોટિયો કહેવાતો. ધ્રુવ ચળે મેરુ ડગે અને મહદદ મેલે માણ, પણ જોગો કી જાતિ કરે ખતરી વટ ખુમાણ. બાકી ધ્રુવ ચળે આ બધું શક્ય છે,
આ બધું થઈ શકે. ધ્રુવ ચડે, મેરુ ડગે અને મહદત મેલે બાણ, પણ જોગો કી જાતિ કરે એ તો ખત્રી વટ ખુમાણ. અને જોગા જલમ ન થાત જો તારો ઘણ મૂલો હાદલ ઘરે, તો કાઠી કી કહેવાત. દુનિયાને શું ખબર પડે જોગીદાસ ખુમાણ આદા ખુમાણ ના ઘરે તારો જન્મ ન થયો હોત તો દુશ્મનની ખાનદાની શું કહેવાય એની કેમ ખબર પડે. 1800 ભાદરનો ધણી ભાવનગરનો મહારાજા વજયસિંહજી ઠાકોર કડકે જમીનના પીઠ અને બ્રાહ્મણ પડ થડકે વજા, નાળ્યું છૂટે નથી ત્યાં તો ધુબાકે પેરામલના ધણી. આ તો કડકે જમીના પીઠ અને બ્રાહ્મણ પડ થડકે વજા, નાળ્યું છૂટે નથી એ તો ધુબાકે પેરામલના ધણી. એવો વજયસિંહ મહારાજ વજો અવરંગ શાહ વદા અને દુરંગો જોગી દાસ, એક તણ હાદલ અને વખતા તણ બે આખડિયા ઓનાડ. જોગીદાસ ખુમાણ કુંડલાની 84 ગામ અને ભાવનગરના 1800 ગામ. ભાયુ ભાગ પાડવામાં સાવરકુંડલા છે એ જોગીદાસ ખુમાણે માગ્યું અને ભાવનગર મહારાજે કીધું બીજા 8 ગામ આપો, પણ જોગીદાસ કુંડલા નહીં કે તો તમારે બીજા 5 આપવા હોય તો આપો, ન અપાય તો કાંઈ નહીં, બાકી કુંડલા તો પહેલું. એમાં વાંધો પડ્યો. જોગીદાસ ખુમાણ બારવટે નીકળ્યા, પણ શું હામા દુશ્મનો હશે સાહેબ, એ જમાનાની દિલેરી કેવી હશે. દુશ્મનની ખાનદાનીનો અદ્ભુત પ્રસંગ, સત્ય ઘટનાનો બનેલો પ્રસંગ. એક દિવસ જોગીદાસ ખુમાણ પહાડની છીપરની માથે બેઠો બેઠો રહ આહોડી રોવે છે. બાજુમાં જઈ અને આદો ખુમાણ જોગીદાસ ખુમાણના બાપુ એ જોગીદાસ ખુમાણને એટલું પૂછે છે, બસ જોગા આપા ભાઈ થાકી ગયો બેટા. જોગીદાસ ખુમાણને આપો કહીને બધા બોલાવતા. આપા થાકી ગયો, તને મેલાતું યાદ આવી, તને ઓરડા યાદ આવ્યા, પણ ત્યાં તો પર તપ જલ જલ બંધ જ્વાલ દબ ભોક ભૂંસ જાગ્યો કરાલ. રોબ રે ઠરડા ગઈ જોગીદાસ ખુમાણે, તમે ત્રંબા જેવી આંખ થઈ ગઈ. હું બોલે બાપુ તમે મને ઓરડા યાદ આવે, મને મેલાતું સાંભળે. બાપુ આહુડા તો હું એ વાતના પાડતો હતો કે ભાવનગરના કુંવર વજયસિંહજી મહારાજના દીકરા કુંવર દાદભા ગુજરી ગયા એનું મને રોણું આવે છે. અરે મારા બાપ, દુશ્મનનો કુંવર ગુજરી જાય એમાં તો લાપસીના આંધણ મેલાય, એમાં રોવાનો હોય કે બાપુ એ તમને નહીં સમજાય. ભાવનગરના રાણી નાનીબા સાહેબ છે એ રાંદલના દડવામાં દર્શન કરવા માટે, ભગવતી રાંદલના દર્શન કરવા માટે જતા હતા અને એમાં રાખડો બરોબર ટીમી ગામના પાદરની માલપા એમ કહેવાય છે કે વેલડું ઊંટતો હતો. સૂર્યનારાયણને મેર બેહવાની તૈયારી થઈ ગઈ હતી. રૂંજુ કુંજુ વેળા રહ્યું એમાં હિંગળો કે રંગનું વેલડું દેખાણું અને રાખડો એ વેલડું ઊંટતો હતો. એમાં સૂર્યનારાયણે મારી પત રાખવી, બાપુ બરોબર હું ઘોડા લઈને નીકળ્યો અને રાગડો એમ કે છે કે આપી દો બધું, હું જોગીદાસ ખુમાણ છું, કરણા ઉતારી દો, હું જોગીદાસ ખુમાણ છું. ભાવનગરના થોડા ઘણા રાણીની હારે વળાવ્યા માણસો હતા અને મારી અને રાણીને હાકલા પડકારા કરે છે. રાગડો માફામાં બેઠેલા, ઓજણામાં બેઠેલા રાણી ઈ રાગડાને એટલું કહે છે કે જોગો ભાઈ એ તો જતી કહેવાય, એ તો જોગંદર કહેવાય, એ બેન દીકરીને ન લૂંટે. તમે કોણ છો ભાઈ? સાચું કહો કે હું જોગીદાસ ખુમાણ છું. એમાં બાપુ મારા કાને એક શબ્દ પડ્યો, હું જોગીદાસ ખુમાણ છું, અને હું બરોબર રાખડાને જોઈ ગયો, એને મારીને ભગાડ્યો. અને ભાવનગરના રાણી, દુશ્મનના રાણી એને જઈ અને એટલું કીધું, બહેન નાની બાપા ચિંતા કરશો માં હો, કયો તો ભાવનગરના હિમાળા સુધી મૂકી જાઓ અને કયો તો રાંદલના દડવે દર્શન કરવા લઈ જાઓ. ના બાપ જોગાભાઈ, હવે દર્શન કરવા માટે નથી જાઉં,
ઈ વખતે ઓજણામાં બેઠેલા વેલડામાં બેઠેલા કુંવર દાદભાઈએ હઠ લીધી કે મારે જોગા કાકાની હારે ઘોડા ઉપર બેલાડ બેહવું છે. અને તેથી કુંવરને મેં બેલાડ લીધા. એક ઘોડાની ઉપર બે જણા સવારી કરે એને બેલાડ કહેવાય. કુંવરને ખોળામાં બેહાર્યા અને ઘોડલી ફરાડ હુંફરાડ ફરાડ હુંફરાડ ફરાડ હુંફરાડ ફરાડ હુંફરાડ હાંકળ વાંબ મોકલી છોટી કલમ સારખી દોઈ કનોટી કુકડના જેવી કંઢરોટી અને માણેક લત મોઢાથી મોટી. વેદ કટી જૂઠની વાલે ત્રિંગ બાજોઠિયા હરખી તાલે નીર પાવા બેટાને ન આલે એને આલણ હરો મોજમાં હાલે. આવી ઘોડલીની માથે થઈ ઇન્દ્રની અપસરાઈ જેમ શ્રાપ લાગ્યો હોય અને મૃત્યુ લોકમાં ઘોડી થઈને અવતરી હોય એવી ઘોડી દરે થાળમાં પેડ સમ્મા હસમ્મા રૂમ ઝુમ્મા રૂમ ઝુમ્મા રૂમ ઝુમ્મા ડાબલા ને દોઢોથી 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 ઘોડલી વહી જાય. બાપુ ભાવનગરના સીમાડા સુધી કુંવરને હું બેલાડ લઈ ગયો અને મારે કુંવરને હેતપ્રીત બહુ બંધાઈ ગયા હતા. આવો કુંવર બાપુ ગુજરી જાય, જો તમે રજા આપતા હો તો આજુબાજુના પટલિયા અરબા રે ભરવાડો ચારણો આ બધા જાય છે તેની ભેળો હું ખરખરે જી આવું, હું લોકિકે જી આવું. ભલે બાપ. જોગીદાસ ખમાણ લૌકિક કરવા માટે ખરખરે આવ્યા છે. બધાયને આ હાથમાં પાણીનો કળશિયો લઈ માથે હાથ મેલી અને રાજના માણસો છાના રાખે છે. પણ આજ એક અવાજ ભાવનગરના મહારાજાના કાને એવો પડ્યો કે ખુદ ભાવનગર મહારાજા ઉભા થયા. ભાઈ હાથમાં પાણીનો લોટો લઈ જે માણસ રોતો હતો એના માથે હાથ મૂકી ફાળિયું ઓઢીને રોતો હતો એના માથે હાથ મૂકીને એટલું કીધું જોગીદાસ ખમાણ છાના રે બાપ, મારા કુંવરનું જે થાવું હતું થઈ ગયું. પણ ત્યાં તો કોટિયું છૂટી થઈ ગઈ તરવારની. મેનમાંથી તરવારો ખેંચાવા મંડાણી. કાપે વેરી ગયા બધું તો જાડા બખંડા કરંતી કેતા સોટમે ડાહણી પાડા જોગણી સમાન ગરી કાંદ સાદા ગાના હાથારા કરંતી નાદા કુદાળે ગંડમી ડાડા હાથરી કહેવાન જાડા પટ્ટાવાળી નાગ ફુદકારી જશે નિશરી કપાળી જાળ ગીશરી ને રાટ આવી ઊંટના ત્રીજા પાહવાળ જેવી તરવારી ખેંચાણી ભાઈ. કે આ તો ભાવનગરનો દુશ્મન કાપી નાખો. પણ ત્યાં તો ભાવનગરના મહારાજા વજયસિંહજીનો હાથ ઊંચો થયો તો ખબરદાર તરવારું મ્યાન કરો. આજ જોગીદાસ ખમાણ બારોટીઓ થઈ નહીં, આજ મારા દીકરાના દુઃખમાં ભાગીદાર થવા માટે આવ્યો છે, એની પર ઘા ન કરાય. કોકે કીધું કે જોગીદાસભાઈ કુંવર ગુજરી ગયા ને આજ 5 દી થયા બાપુએ અનાજનો કોળિયો વાન્યો નથી. તમે જો રોકાવ ને તો મહારાજ જમે. અને વિચાર કરજો કે બે દુશ્મનો, એક ભાવનગરનો 1800 ભાદરનો ધણી અને એક જોગીદાસ ખમાણ, એ પોતાના દુશ્મનનો કુંવર મરી ગયો ત્યારે કુંવરના બાપને મહારાજ વિજયસિંહજીને જમાડવા માટે રોજ મોઢામાં કોળિયા દઈ દઈ સમજાવી સમજાવી ફોલાવી મહારાજને થોડું થોડું જમાડે. 12 દિવસ સુધી એમ કહેવાય કે જોગીદાસ ખમાણ ત્યાં કુંવરના 12મા સુધી રોકાણા. 12મા દિવસે વિધિ પતી ગયા પછી ભાવનગર રાજા વજીસિંહજીએ કીધું કે જોગાભાઈ આજ કુંડલા પહેલું અને બોલો તમે કયો એમ તમારું બારવટું પાર પાડી દઉં. તેથી જોગીદાસ ખમાણ નામનો બારવટીયો બોલ્યો કે મહારાજ વિજયસિંહ તો મેં કુંવરના આહુડામાં લીધું કહેવાય. હમણે ઘોડીએ ચડું એટલે બારવટું તો પાછો શરૂ જ છે. તરવારથી બારવટું પાર પડે, કુંવરના આહુડામાં ન પાર પડે. જોગીદાસ ખમાણનું બારવટું પાર પડ્યું ત્યારે લખનૌ થી નાચવા વાળીઓને બોલાવી હતી ભાવનગર મહારાજ સાહેબે. એવી મિજલસ ગોઠવેલી, એવી મહેફિલ ગોઠવેલી. ગમામમ ઘુઘરુ ઘમાંક ઠમામમ જાંજર ઢમાંક ધમામમ ભૌ ધમાંક ગત નિશંક ગાવે ને જગ 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 બગાટ થગ થગ થઈ થઈ થતાટ નવ તમ પ્રગટ રગ નિરાટ લલિત નાટ લાવે તો લથપથ હત કૌથલી ને પથ પથ પિય સત પ્રવઈ ને કથ કથ કૃતેશ કઈ ને જુસ નવી ને જાતે હરિ હર ગજ હૈર હૈર બિગસત સુર બૈર બૈર ફરગટ ઘટ ફૈર ફૈર નટવર નાચે. એવી નાચવા વાળી નાચતી હતી. એમાં જોગીદાસ ખમાણના હાથમાં માળાનો બેરખો ફરે છે.
હર હર સમર કર કર રામ રાધા કૃષ્ણ સીતા રામ કેવલ જાનકી કિરતાર ભામન રૂકમણી ભરતાર ઠાકર મેર પર્વત ધામ રાધા કૃષ્ણ સીતારામ રાધા કૃષ્ણ સીતારામ હાથની માલપા માળાનો બેરખો ભરે આંખો બંધ થઈ ગઈ છે જગદાસ કુમારની. હાય સૂરજ નારાયણ 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 નો જાપ હાલે છે. મહારાજ વિજયસિંહજી જોગીદાસને કહે છે કે જોગાભાઈ, આ નાચવા વાળીઓ તમારા માટે બોલાવી છે, આ મહેફિલ તમારા માટે રાખી છે, હવે તો માળા ચૂંચવાનું બંધ કરો. હજી સૌરાષ્ટ્રનો જતી બારવટીયો જોગી બારવટીયો એના મોઢામાંથી શબ્દ નીકળ્યા કે મહારાજ વિજયસિંહજી, બાપા આ નાચે છે ની કોકની બેન હશે, કોકની દીકરી હશે, કોકની માં હશે, અને હું કાઠીનો દીકરો બેન દીકરીને માને જોતી નાચતી ન જોઈ શકું, મારાથી ન જોવાય. ઠણકો નાર થીએ ચારું તીજ ખુમાન ચડ્યું નહીં, નહીતર એક દી ભોળો ભીલડીએ હોળો જળધર મોયો તો જોગડા. ઠણકો નાર થીએ તારું ચિત્ત ખુમાન ચડ્યું નહીં, પણ ભોળો ભીલડીએ એક દી જળધર મોયો તો જોગડા. શું જોગીદાસ ખુમાનની ખાનદાની. એ જોગીદાસ જેથી બાર બેઠા હતા, ઘોડા લઈ અને ધોમ ઉનાળાનો કાળજાળ તાપ તપે, ડાળી વિલોલી વંદરડા વાળી વિતોળી વાવલના દેશે ગીતોળી ગુડાડ્યા પતાન આવી ગયો કૃષ્ણ. એવું રે તપી જેવું તપ રે તપ્યા તાંગે દી પાર્વતી સતી. દોઢક નાડાવા ધરતીની માથે સૂરજ નારાયણ હેઠો ઉતરી ગયેલો, ધરતી ત્રમક વર્ણી બની ગયેલી, હરણના ચાડા ફાડે, હરણના ત્રુમલા તૂટી જાય એવો તાપ. અને ઘોડા લઈ અને જોગીદાસ જાય છે, એમાં 17-18 વર્ષની એક ગોવાળની કન્યા એ ગાયું ચારે છે. 3 ગાઉનો ત્રિભેટો છે, કોઈ માણસ નથી. કાળજાળ ઉનાળાની લૂ છે અને ઝાંઝવાના જળ છે, હિલોળે ચીણ્યા છે. એની પાસે જઈ, દીકરી પાસે જઈ જોગીદાસ ખમાણે એટલું કીધું કે બેન બેટા, તને બીક નથી લાગતી? શેની બીક બાપુ? દીકરી નથી ઓળખતી કે આ જોગીદાસ ખમાણ છે. અરે બહેન બેટા, વગડો ઉનાળાનો ધોમ તાપ તપે છે, એમાં વગડામાં તું એકલી છો, તને કોઈ હેરાન કરશે, તને કોઈ કંદડશે, તને બીક નથી લાગતી? આજના અમુક ભ્રષ્ટ નેતાઓની ઉપર જનતાને વિશ્વાસ નથી, એટલા તેદુના બારોટિયાઓ પર આ દેશની દીકરીઓને વિશ્વાસ હતો. મિત્રો, એને દીકરીના મોઢામાંથી શબ્દ નીકળ્યા કે બાપુ તમને ખબર નથી કે શું કે જોગીદાસ ખુમાણ બારવટે છે, કોના બાપની તાકાત છે, સૌરાષ્ટ્રની બેન દીકરીની સામે ઊંચી નજર કરીને જોઈ શકે. એ દીકરીને કેટલો વિશ્વાસ હશે બારવટા ઉપર, જોગીદાસ ઉપર. ત્યારે જોગીદાસ ખુમાણની મૂછની વાળને એક એકને ગણી લેવો હોય તો ગણી લેવાય. ફરાક ફરાક ફરક મૂછડીઓ થવા માંડી ભાઈઓ. પોતાની દેશની દીકરી પોતાના જતીપણા ઉપર એટલું ગૌરવ રહે છે, કાઠીને પરહના પલ્લા મીંડા છૂટવા. આવો જોગીદાસ બારવટીયો. અને એ જોગીદાસે જીવતરમાં પ્રતિજ્ઞા લીધેલી કે કોઈ દિવસ કોઈ બેન દીકરીની સામે હું મીટ માંડી અને નીરખીને જોઈ નહીં. એમાં એક દિવસ જોગીદાસ ખુમાણ ડેલીના ગડારામાં બેઠેલા, અને એમાં એના ભાઈબંધે એટલું કીધું, હે જોગીદાસ, આમ બારો આવ્યો, બારો આવ્યો, બારો આવ્યો, તને એક દ્રશ્ય દેખાડું. અરે શું છે ભાઈ? પણ કે બારો તો આવ્યો. સામેથી પટેલની દીકરીઓ માથે પાણીની હેલું લઈને વહી આવે છે, ને એમાં એક રૂપનો અંબાર પટેલની દીકરી. જો જોગા જો રૂપ જો, આનું નામ રૂપ કહેવાય. જોગીદાસ ખુમાણની એક વાર મીટ મનાણી અને જોગીદાસ ખુમાણને એમ થયું, વાહ મારી પ્રતિજ્ઞા તૂટી.
અને સાહેબ દરબારગઢમાંથી મરચું મગાવી અને આંખોની સજા કરવા માટે જોગીદાસ ખુમાણે પોતાની બેન દીકરી, એ તો મારી કમરીબાઈ જેવી મારી દીકરી ગણાય, અને એના રૂપની માથે જોગીદાસની આંખ ફરે અને આંખમાં મરચા આંજાતા ભાઈ. આવા બારવટિયાઓ ધરતીમાં જન્મ્યા, આવી ખાનદાની વાળા બારવટિયા, ત્યારે એના માટે કહેવાય એ ધન્ય ધરાસો રટબલી હમણી જ રતન પાક તાંગાવા નવીરો પાક તાંગાવા. મેલી મમતા કુટુંબ ગરબાર ભૂલી ભાઈ દીદ મૃત નેંડાર, ભૂલી ભાઈ દીદ મૃત નેંડાર. નાકડી બની ગઈ જગજૂર બનાતા બાળા ગાંડા દૂર, નાકડી બની ગઈ જગજૂર બનાતા બાળા ગાંડા દૂર. કમર થી પછી ખેંચ્યો ધીરે જમૈયો જળ હળ જોતી જરે, જમૈયો જળ હળ જોતી જરે. મેલી મમતા કુટુંબ ગરબાર ભૂલી ભાઈ દીદ મૃત નેંડાર, ભૂલી ભાઈ દીદ મૃત નેંડાર. એ ધન્ય ધરા હો રટબલી હમણી જ રતન પાક તાનાવા